વેલકમ ટુ માયુસ કિચન। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું લગ્ન પ્રસંગોમાં બનતો મોહનથાળ, એ પણ એકદમ ઇઝી રીતથી। અને જો એકવાર આવી રીતે મોહનથાળ બનાવી લીધો ને તો વારંવાર તમે આ ટ્રીકથી જ મોહનથાળ બનાવશો। બની બી જશે ઇઝીલી અને ખાવામાં બી મજા આવશે। આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોય ને બિલકુલ એવો જ ટેસ્ટ આવશે અને મોઢામાં મૂકતા તો એકદમ ઓગળી જાય। જોતાં જ ખાવાનું મન થઈ જાય ને, એટલો મસ્ત આજે મોહનથાળ બન્યો હતો। તો થયું કે ચલો હું આજે તમારી જોડે મોહનથાળની રેસીપી શેર કરું। અને મોહનથાળ મારી ફેવરિટ મીઠાઈ છે। જો મને મોહનથાળ મળી જાય તો મજા જ પડી જાય। તો ચલો જોઈએ મેં મોહનથાળ કેવી રીતે બનાવું છું। તો એક કડાઈમાં મેં 500 ગ્રામ જેટલું ઘી લીધેલું છે અને ઘીને એકદમ ઉકળવા દેવાનું છે। ઘી ઉકળે ત્યાં સુધીમાં મેં એક બાઉલમાં 1 કિલો ચણાનો લોટ લઈ લીધો છે। પછી ચણાનો લોટમાં ઘી એકદમ ગરમ થઈ જાય પછી મેં 2 ચમચા જેટલું ગરમ ઘી એડ કર્યું છે। ઘીને એકદમ ગરમ થવા દેવાનું છે અને ઘી એડ કરી અને 1 વાટકી જેટલું મેં દૂધ એડ કર્યું છે। પછી એને એકદમ મિક્સ કરી લેવાનું છે। ગુજરાતી ભાષામાં આને કે દૂધ અને ઘીનો દાબો દેવો। તો એને સરસ રીતે હાથથી મિક્સ કરી અને બંને હથેળીની મદદથી લોટને એકદમ મેશ કરી લેવાનો છે, જેનાથી આપણે જે દૂધ એડ કર્યું હતું એના લીધે લોટમાં ગાંઠા ન રહે। સરસ રીતે બંને હથેળીની મદદથી લોટને મેશ કરીને પછી ઘી ગરમ થવું જોઈએ। પછી ગરમ ઘીમાં લોટ એડ કરી દેવાનો છે અને કન્ટિન્યુ લોટને હલાવતા રહેવાનું છે, જેથી કરી કઢાઈમાં બેસે નહીં। અને ગેસની ફ્લેમ છે એ થોડી સ્લો રાખવાની છે, જેથી કરી લોટ એકદમ બરાબર શેકાઈ જાય અને લોટને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે। લોટ જેટલો સરસ રીતે શેકાશે એટલો જ તમારો મોહનથાળ કણીદાર બનશે। અને લોટ થોડો ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે થોડું દૂધ એડ કરવાનું છે। આશરે 1 વાટકી જેટલું દૂધ એડ કર્યું હતું। 1 વાટકી લોટમાં એડ કર્યું હતું દાબો દેવા માટે અને 1 વાટકી દૂધ છે એ આપણે મોહનથાળમાં થોડું એડ કરવાનું છે જ્યારે લોટ શેકીએ છીએ ત્યારે। તો લોટ શેકાય ને તેમાં જ આપણે દૂધ એડ કરશું એટલે લોટમાં છે ઉભરો આવશે। તો ગેસ છે એકદમ ધીમો કરી અને પછી આપણે દૂધ એડ કરવાનું છે। જેટલું તમે દૂધ વધારે એડ કરશો એટલો જ તમારો મોહનથાળ છે એકદમ કણીદાર બનશે। અને ગેસની ફ્લેમ બને ત્યાં સુધી દૂધ એડ કરતી વખતે સ્લો રાખવાની છે, જેથી કરી લોટનો ઉફાણો આવે તો એના માટે ગેસની ફ્લેમ સ્લો રાખવાની। અને દૂધ એડ કર્યા પછી કન્ટિન્યુ આવી રીતે લોટને હલાવતા રહેવાનું છે, જેથી કરી લોટ નીચે બેસી ન જાય। બનતા વાર લાગે પણ ખાવામાં એટલી જ મજા આવે। લોટ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી બાજુના ગેસ પર ચાસણી રેડી કરવાની હતી। તો 800 ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી અને જરૂર મુજબ પાણી એડ કરી દીધું અને 1.5 તારની ચાસણી લેવાની છે। ચાસણી લેવામાં મને બહુ ફાવે નહીં એટલે ચાસણી મમ્મીએ લીધેલી હતી। એ ચાસણીને એકદમ ઉકળી જાય એટલે પેલું શું કહેવાય એના તાર થઈ જાય, એકદમ ઉકળવા દીધું અને પછી આપણો જે લોટ હતો એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયો હતો એને થોડો ઠંડો થવા દીધો અને પછી એમાં ચાસણી એડ કરી। એકદમ ગરમ લોટમાં ચાસણી એડ કરવાની નથી, લોટને થોડો ઠરવા દેવાનો છે। પછી ગેસ પરથી નીચે ઉતારી અને પછી એમાં ચાસણી એડ કરવાની છે અને પછી બેટરને થોડું હલાવવાનું છે અને થોડી વાર એને ઠંડુ થવા દેવાનું છે। બેટર ઠંડુ થઈ જશે એટલે એકદમ ઘટ બની જશે। આ બની ગયું છે ને એકદમ ઘટ, તો આપણો મોહનથાળ થઈ ગયો છે મસ્ત મજાનો રેડી। બસ હવે એક ડીશમાં લગાવી લીધું ઘી
અને મોહનથાળને કરી દીધો સેટ. તો મોહનથાળ સેટ કરવામાં બી એક ટ્રીક કહું. થાળીમાં મોહનથાળ સેટ કરવા માટે એમાં ઉપર વાટકો કે ચમચો ફેરવવાનો નથી. હાથની મદદથી જ મોહનથાળ છે એ એમાં થાળીમાં સેટ કરી દેવાનો છે. પછી થોડીવાર એને ઠરવા દેશું અને ગાર્નિશિંગ માટે ઉપરથી મેં એડ કર્યું છે ખસખસ, એ જે મને મોહનથાળમાં અતિ પ્રિય છે. બસ પછી એને 10-15 મિનિટ મેં રહેવા દીધું, એમનેમ સેટ થવા દીધું અને બસ ચપ્પુની મદદથી મનચાહો શેપ આપી દો. તમને ચોરસ ઢેફલીના પીસ ગમે તો ચોરસ, અને મેં કાજુ કતરી જેવું ઢેફલીનું કટિંગ કર્યું હતું. તો બસ રેડી છે આપણો સરસ મજાનો મોહનથાળ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમે તો વિડીયોને કરો લાઈક, ફોલો અને બને એટલું શેર કરો, અને નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. મળીએ બીજી નવી રેસીપી સાથે.